બાળ મિત્રો, આજે હું તમને એક રિયલ સ્ટોરી કહું છું જેનું નામ છે બારીવાળું પેટ, જે માર્ટિન નામના એક સૈનિકના જીવન વિશેની છે, જેનાથી આપણને પેટ વિશે ઘણું શીખવા મળશે. ઘણા વર્ષ પહેલા એક ડોક્ટરે માણસનું પેટ, ખોરાકનું પાચન કરવા, પેટ કેવી રીતે કામ કરે છે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1822માં માર્ટિન 18 વર્ષનો અને ખૂબ તંદુરસ્ત હતો. તે સમયે તેની સારવાર માટે ડોક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટર બ્યુમોન્ટે તેની સારવાર કરી હતી. પછી ડોક્ટર બ્યુમોન્ટે તેના ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂઝાઈ ગયો હતો. ડોક્ટરે તેના પેટમાં મોટું કાણું જોયું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો. ડોક્ટરને લાગ્યું કે આ તો એક વૈજ્ઞાનિક ખજાનો છે. તેમણે 9 વર્ષ સુધી પ્રયોગો કર્યા. તે સમયે કોઈને ખબર નહોતી કે ખોરાક કેવી રીતે પચે છે. કોઈ પેટનો રસ શું ફક્ત ખોરાક ભીનો કરે છે કે પચાવે પણ છે? ડોક્ટરે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તેમાં ખોરાકના ટુકડા મૂક્યા અને પેટના 30 સેલ્સિયસ તાપમાન જેવું વાતાવરણ બનાવ્યું. બપોરે સુધીમાં ખોરાક ઓગળી ગયો. આ પ્રયોગ તેમણે ઘણા ખોરાક સાથે કર્યો. પેટમાં ખોરાક વધુ ઝડપથી પચે છે. આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો. અને પેટ ખોરાકને વલોવે છે. માર્ટિન જ્યારે દુખી હતો ત્યારે પાચન ધીમું થતું હતું. પેટનો રસ દાહક એટલે કે દઝાડે તેવો હોય છે. એટલે જ એસિડિટી થાય છે. આ પ્રયોગો દુનિયામાં પ્રસિદ્ધ થયા. પછી વૈજ્ઞાનિકોએ નવા રસ્તા શોધ્યા. બાળ મિત્રો, આ ફક્ત માર્ટિનની વાર્તા નથી, આ આપણા પોતાના પેટની વાર્તા છે. ચાલો બાળ મિત્રો, આ કોષ્ટકમાં જોઈએ કે કયો ખોરાક કેટલા સમયમાં પચે છે. જુઓ, ઉકાળ્યા વગરના દૂધને પેટમાં પાચન થતા લગભગ 2 કલાક 15 મિનિટ સમય લાગે છે અને પ્યાલામાં 4 કલાક 45 મિનિટ લાગે. ઉકાળેલું દૂધ થોડું વહેલું પચે છે. અડધું બાફેલું ઈંડું અને આખું બાફેલું ઈંડું બંનેમાં સમય અલગ છે. જો આપણે ખોરાક સારી રીતે ચાવીને ખાઈએ તો તે વહેલું પચે છે. તો હવે કહો, જલ્દી જમવું સારું કે સારી રીતે ચાવીને જમવું સારું? સારી રીતે ચાવીને જમવું સારું. આ રીતે ખાવાથી પાચન સુધરે છે. કેમ? જો ઝડપથી ખાવાથી અને ધીમે ચાવવાથી ફરક. પેટને મદદ કરવી હોય તો ખોરાક સારી રીતે ચાવીને ખાવું જોઈએ. મને વચન આપો કે તમે સારી રીતે ખોરાક ચાવીને ખાશો.